ચલો નમસ્તે બાળકો. આપણે અત્યાર સુધી 6 પાઠ ભણ્યા. કેટલા? તો કે ઇતિહાસનો પહેલો, બીજો, ત્રીજો, ભૂગોળનો 9મો અને 10મો અને નાગરિકનો 14મો. એટલા પાઠ આપણે ભણ્યા. તો તમે ઘણા સમયથી ટેસ્ટ નથી ભરી, નથી ભરીને? નહીંતર તો આપણે દર શનિવારે વીકલી ટેસ્ટ ભણતા, પણ હમણાં તમે કોઈ ટેસ્ટ ભરી નથી. તો ચલો આજે આપણે કંઈક નવીન કરીએ. આપણે જે 6 પાઠ ભણી ગયા એમાંથી બિલકુલ વિકલ્પો ટાઈપનું એકદમ સહેલું વીકલી ટેસ્ટ જેવું પેપર આજે તમને ભરવા માટે હું લેસનમાં આપું છું. તો કેટલા પાઠ? તો કે 1, 2, 3, 9, 10 અને 14. હવે પેપર ભરવાનું છે તો તમને સીધી પહેલાં મનમાં વિચાર થશે કે ટીચર કેટલા માર્કનું પેપર છે, કેવી પેપર સ્ટાઇલ છે? તો તમારું પેપર છે એ 25 માર્કનું છે. કેટલા માર્કનું છે? 25 માર્કનું. એકમ કસોટી પેપર છે, 25 માર્કનું પેપર છે. એમાં શું શું પૂછ્યું? તો પ્રશ્ન પહેલો છે વિકલ્પો લખો, એ 5 માર્કનો છે. બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો, એ પણ 5 માર્કની છે. ત્રીજો પ્રશ્ન ખરા ખોટા વિધાનો, એ 5 માર્કનો છે. ચોથો પ્રશ્ન જોડકા જોડો, એ 5 માર્કનો છે. અને 5મો પ્રશ્ન માત્ર એક જ શબ્દના ઉત્તર આપો, એના પણ 5 માર્ક છે. તો આવી રીતના 5 પ્રશ્નો આજના એકમ કસોટીના પેપરમાં મેં તમને પૂછ્યા છે. 5 પ્રશ્ન 5 માર્કના છે. અને તમે જે ભણ્યા છો, જે લેસન કર્યું છે, તમે જે વાંચ્યું છે, એની અંદરથી જ આ પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તો ચલો આજે આપણે રિવિઝન કરીએ. આપણે કંઈ નવું ભણવાનું નથી, પણ આપણે જે ભણી ગયા છીએ એમાંથી પેપર પૂછાશે તો કેવું કેવું પૂછાશે. તો આપણે પહેલા પાઠમાંથી વિકલ્પો જોઈએ કે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો એના 4 ઓપ્શન છે. એ પુલકેશી બીજાના, બી હર્ષવર્ધનના, ત્રીજાના સી મિહિર ભોજના અને ડી અશોકના. તો જવાબ શું આવશે? તો કે બી હર્ષવર્ધનના. બીજો વિકલ્પ છે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? તો એનો જવાબ છે એ જોજા ભુક્તિના, બી ઉજ્જૈની, સી પ્રતિહારો અને ડી ચૌલુક્ય. તો એનો જવાબ આવશે જોજા ભક્તિ. પછી ત્રીજો પ્રશ્ન વિકલ્પ માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ કુમારપાળ, બી ભોજ, સી સિયક અને ડી મુંજ. તો જવાબ આવશે એ કુમારપાળ. ચોથો વિકલ્પ 8મી સદીમાં બંગાળામાં કયા વંશનું શાસન હતું? તો એ ચંદેલ વંશનું, બી પરમાર વંશનું, સી પાલ વંશનું અને ડી પ્રતિહાર વંશનું. તો જવાબ આવશે સી પાલ વંશનું. પછી 5મો વિકલ્પ છે રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી? તો એનો જવાબમાં ABCD આપ્યા છે. એ ચાવડા વંશના, બી સોલંકી વંશ, સી વાઘેલા વંશ અને ડી મૈત્રક વંશ. તો જવાબ આવશે બી સોલંકી વંશમાં. આ રીતના તમારે વિકલ્પોના સીધા જવાબ, આપણે જેમ વીકલીમાં પેપર ભરતા ને, વિકલ્પો લખો, પછી તમારે પ્રશ્નપત્રમાંથી વિકલ્પો વાંચી એના જવાબ ABCD જે હોય એમાંથી જવાબ લખતું જવાનું. પહેલામાં ABCD 4માંથી જે જવાબ આવે એ જવાબ અને એનું શબ્દ. બરાબર? તો પ્રશ્ન બીજો ખાલી જગ્યા છે. પહેલાં આપણે વિકલ્પો જોઈ લઈએ બધા પાઠના. બીજો પાઠના પણ વિકલ્પો છે કે દિલ્હી સલ્તનતના ચહેલગાનની સ્થાપના કોણે કરી હતી? તો એના જવાબમાં ડી આવશે, ઇલ્તુત્મિશે. પછી બીજો વિકલ્પ છે દિલ્હી સલ્તનતમાં પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો એનો જવાબ આવશે એ. પછી ત્રીજો દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો એનો જવાબ આવશે સી મુહમ્મદ તુગલુક. અને ચોથું છે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ આવશે સી હરિહર રાય અને બુક્કા રાયે. પછી પાઠ આવશે ત્રીજો. તો ત્રીજા પાઠના પણ વિકલ્પો જોઈએ કે પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. તો એનો જવાબ આવશે બી અકબર અને હેમુ. બીજો વિકલ્પ છે બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? તો એનો જવાબ આવશે એ અકબર. ત્રીજું છે દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. તો એનો જવાબ આવશે ડી શાહજહાંએ. અને ચોથું છે અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. તો એનો જવાબ આવશે અમરકોટ. બરાબર? હવે આપણે 9મો પાઠ જોઈએ
કે 9મા પાઠમાં વિકલ્પો નથી, બરાબર. તો 10મો પાઠ જોઈએ, 10મા પાઠમાં વિકલ્પો છે નથી. તો હવે 14મો પાઠ જોઈએ. જો વિકલ્પો નહીં હોય તોય મેં વિકલ્પો બનાવીને પૂછ્યા છે, એટલે તમે જરાક પાઠ આખો વાંચી લેજો. 14મા પાઠમાંય નથી. હવે ફરી પાછો આપણે પહેલા પાઠની અંદર ખાલી જગ્યા જોઈએ. તો પહેલા પાઠમાં ખાલી જગ્યા આપેલી નથી. બીજા પાઠમાં, તો બીજા પાઠમાં ખાલી જગ્યા આપેલી છે. 2.5 દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે, તો એનો જવાબ આવશે અજમેર. પછી બીજું છે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો, તો જવાબ આવશે સુલતાન. ત્રીજું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો, તો જવાબ આવશે ઇબ્રાહિમ લોદી. અને શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું, તો એનો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી. હવે ત્રીજા પાઠની અંદર ખાલી જગ્યા છે નહીં. પછી આપણે આવશે સીધો 9મો પાઠ. તો 9મા પાઠમાં ખાલી જગ્યા છે, તો એ જોઈએ. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો એનો જવાબ આવશે ભૂગર્ભ. પછી બીજું છે અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે, એનો જવાબ આવશે ગ્રેનાઇટ. પછી ત્રીજું ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય તે સ્થાનને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે, એનો જવાબ આવશે ઉદ્ગમ. અને ચોથું છે સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે, એનો જવાબ છે સ્ટ્રેક. અને પાંચમું છે પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે, તો કે લોએસ. હવે આપણે આગળ જઈએ 14મો પાઠ. તો 14મા પાઠની અંદર ખાલી જગ્યા આપેલી નથી. ચલો આપણે 14મા પાઠથી ખરા ખોટા વિધાનો જોઈ લઈએ. ખરા ખોટા વિધાનોમાં 14મા પાઠમાં ખરા ખોટા નથી, પણ ખાલી જગ્યા જ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે, તો કે ભારત. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ખાલી જગ્યા કહેવાય, તો કે બંધારણ. અને ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે. તો સૌથી મોટું લિખિત ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા લિખિત બંધારણ છે. સૌથી મોટું કે સૌથી નાનું, તો જવાબ આવશે સૌથી મોટું. હવે આપણે આગળ ખરા ખોટા વિધાનો જોઈએ. તો પહેલા પાઠની અંદર ખરા ખોટા વિધાનો આપેલા નથી. બીજા પાઠને જોઈએ તો બીજા પાઠમાં પણ ખરા ખોટા વિધાનો આપેલા નથી. તો હવે આપણે ત્રીજો પાઠ જોઈ લઈએ. ત્રીજા પાઠમાં પણ ખરા ખોટા વિધાનો આપેલા નથી. જો નહીં હોય તો મેં મારી રીતના બનાવીને તમને પૂછેલા છે, એટલે એવું ન માનતા કે આ ક્યાંથી આવ્યું. પાઠ વાંચજો. પછી આપણે નાગરિકના પાઠમાં પણ ખરા ખોટા વિધાનો છે નહીં, તો મેં મારી મેળે પાઠમાંથી ખરા ખોટા વિધાનો તમને બનાવીને પૂછેલા છે. તો ખરા ખોટા વિધાનો આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આવે કે શાહજહાંએ વિશ્વ પ્રસિદ્ધ ઇમારત તાજમહાલ પોતાની માતાની યાદમાં બનાવડાવ્યો હતો, તો એ ખોટું આવશે, કારણ કે એણે એની પત્નીની યાદમાં બનાવ્યો હતો, એટલે એ વિધાન કેવું આવશે, તો કે ખોટું. પછી બીજું વિધાન આપણે જોઈએ તો બાબરના પુત્રનું નામ જહાંગીર હતું, એ ખોટું છે. બાબરના પુત્રનું નામ જહાંગીર નહોતું, અકબરના પુત્રનું નામ જહાંગીર હતું, બરાબર. પછી ત્રીજું કે વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ, તો એ વિધાન આવશે સાચું. હવાના પ્રદૂષણથી ગરમી ઘટી રહી છે, તો એ ખોટું આવશે. ભારતમાં સ્ત્રીઓ માટે અનામતની જોગવાઈ કરી સમાનતા લાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એ સાચું આવશે. અને ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવામાં આવી છે, તો એ સાચું આવશે. તો આવી રીતના મેં ખરા ખોટા વિધાનો બનાવીને પૂછ્યા છે, તો તમારે એ પાઠ વાંચશો તો જ તમને આવડશે. પછી જોડકા પૂછ્યા છે, એ વાંચી લેજો. પહેલા પાઠમાં જોડકા છે. સેન વંશની સામે આવશે વિજયસેન પ્રથમ. સોલંકી વંશમાં કુમારપાળ આવશે. પાલ વંશની સામે ગોપાલ આવશે. રાષ્ટ્રકૂટ વંશની સામે ગોવિંદ ત્રીજો આવશે. અને પલ્લવ વંશ સામે એ નરસિંહ વર્મા એ આવશે જવાબમાં, બરાબર. પછી બીજા પાઠમાં ત્રીજા પાઠમાં જોડકા નથી, બીજા પાઠમાંય નથી. હવે આપણે પાછા ભૂગોળમાં જઈએ 9મા પાઠમાં. તો 9મા પાઠની અંદર જોડકા છે. પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર, તો એનો જવાબ આવશે શિયાલ. રૂપાંતરિત ખડક, એનો જવાબ આવશે આરસપહાણ. નદીનું કાર્ય, એનો જવાબ આવશે ડી પૂરના મેદાનો. પવનનું કાર્ય, એના જવાબમાં આવશે રેતીના ઢુવા. અને હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ, એનો જવાબ આવશે એ
ગોળાસ્મિ. તો એવી રીતના જોડકાના જવાબો છે એ તમારે જોઈ અને સાચા લખવાના છે. પાઠ વાંચશો નહીં તો તમને ખબર પડશે નહીં. હવે પછી આપણે 14મા પાઠમાં પણ જોડકા આપેલા નથી. તો ત્યાર પછીનો પ્રશ્ન 1-2 વાક્યના પ્રશ્ન જવાબ છે. તો આપણે પહેલા પાઠમાં ફરી પાછા જઈએ. એક વાક્યના જવાબમાં રાણીની વાવ કોણે બંધાવી હતી? તો એનો જવાબ આવશે રાણી ઉદયમતીએ બંધાવી હતી. પછી ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો કે ગુજરાત અને રાજસ્થાનમાં શાસન કરતા હતા. પછી ત્રીજું છે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? તો કે વનરાજ ચાવડાએ કરી હતી. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ? તો કે કર્ણદેવ વાઘેલા. તો આ પ્રશ્નના જવાબ મેં તમને લેસનમાં આપ્યા છે અને ત્યારે ચર્ચા પણ કરી છે ને? તો તમે પ્રશ્નના જવાબ એ રીતના વાંચજો અને પેપર વ્યવસ્થિત ભરજો. પ્રશ્ન 1-2 વાક્યના છે. એક પ્રશ્ન પૂછેલા છે કે દાખલા તરીકે 9મો પાઠ જોઈએ તો સિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વનું બનેલું છે? તો કે સિલિકા અને એલ્યુમિનિયમનું. પછી બીજું છે ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો. તો પહેલો અગ્નિકૃત ખડક, બીજો પ્રસ્તર ખડક અને ત્રીજો રૂપાંતરિત અથવા તો વિકૃત ખડક. પછી આવી રીતના જે ટૂંકા પ્રશ્ન છે એ તમને મેં પૂછેલા છે. તો તમે પાઠ વાંચશો એટલે તમને આવડી જશે. લેસનમાં પણ મેં આપેલા છે. પછી આપણે 10મો પાઠ લઈએ કે મીઠા પર્યાવરણના ઘટકો. પછી બીજો છે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો ક્યાં ક્યાં છે? તો કે વરસાદ, હિમશિખરો, સરોવર, નદી વગેરે. ભૂગર્ભ જળ. પછી 2 ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય? તો કે 12 કલાક ને 25 મિનિટ જેટલો લગભગ હોય છે. તો આવી રીતના ચીડિયાપણું કયા પ્રદૂષણથી માનવ જીવન પર અસર છે? તો કે ધ્વનિના પ્રદૂષણની અસરથી માણસમાં ચીડિયાપણું આવી જાય છે. તો આવી રીતના ટૂંકા પ્રશ્નો મેં તમને પૂછેલા છે. તમને સરસ મજાનું વાંચી અને પછી પેપર ભરવા બેસજો એટલે તમને પેપર આવડી જાય. વધારે કાંઈ એમાં અઘરું છે નહીં, બધું તમને આવડી જાય એવું જ છે. અને એવું જ મેં પેપર પૂછ્યું છે. બિલકુલ ઓબ્જેક્ટિવ ટાઈપનું પેપર છે. તમને ક્યાંય મુશ્કેલી પડશે નહીં, કારણ કે લેસનમાં તમને પ્રશ્નો મેં આપેલા જ છે. અને વધારે તમે પાઠ વાંચશો એટલે તમને ખબર પડશે. બસ ચાલો, તો પેપર સરસ મજાના અક્ષરથી ભરજો અને પછી આજના લેસનમાં તમને પેપર આવે એ કેટલા માર્ક્સ આવ્યા એ તમારે મને કહેવાનું છે. આવજો.